મારું નામ છે પરસોત્તમભાઈ લાલજીભાઈ ભાયાણી, ગામ કુંવરગઢ. હું ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું. મારો જન્મ 3/8/48 થયેલો છે. લોકશાહી આપણે સ્વતંત્રતા મળ્યા પછી 1 વર્ષ પછી મારો જન્મ થયેલો છે. આજે ભારત આઝાદ થયા અને 80 વર્ષ પૂરા થયા છે. આજે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા દેશની લોકશાહીને આપણે ભારતીય લોકો વંદન કરવા માટે આજે 15મી ઓગસ્ટે 80માં સ્વાતંત્ર્ય દિવસે મળ્યા છીએ. અનેરો આનંદ છે. આપણને જે આ લોકશાહી પર્વ મળ્યું એમાં જે આપણે જીવીએ છીએ, જે ગુલામીમાં જીવતા હતા, જ્યારે બ્રિટિશરો આપણી ઉપર રાજ્ય કરતા હતા ત્યારે આપણે ભયંકર સહન શક્તિ કરી છે. બહુ આપણી ઉપર સંકટો પડ્યા છે. એને માટે આપણા પૂર્વજોએ બહુ જ લડત ચલાવી. 1857થી જે લડાઈ ચલાવી અને 80 વર્ષ 100 વર્ષ સુધી લોકશાહીને લાવવા માટે આપણા ભારતના વીરોએ બલિદાનો આપ્યા છે. એના માટે આપણે આજે 80મો વર્ષ ઉજવીએ છીએ. તેને માટે મારા 80 વર્ષ પૂરા થયા છે. એટલે હું 80મા વર્ષે આ દેશને લાખોના કરોડો નંદવત પ્રણામ કરું છું. મને આજે હર્ષ અને ઉલ્લાસ છે. આવી જિંદગી જીવવા માટે મળી છે. પેલા આઝાદી મળીને અત્યારે આઝાદી છે, કેટલો ફરક છે? પેલા જે આપણી જેમ કૃષ્ણ ભગવાન કારાગૃહમાં જન્મ્યા હતા, એમ આપણા પૂર્વજો કારાગૃહમાં જન્મ્યા હતા. પછી આપણને લોકશાહી વલ્લભભાઈ પટેલ, સરદારભાઈ, ગાંધી બાપુ બધાએ અપાવી. આપણા આઝાદ ચંદ્રશેખર શહીદોએ આ દેશને પ્રાણ આપ્યા છે. તો આપણે બધાએ સાથે મળી અને આ દેશને અમર રાખે, આ દેશને જીવંત રાખે. દાદા, આઝાદી વિશે શું કહેશો? અત્યારે કઈ રીતની લોકોની જીવનશૈલી છે? પેલા શું ફરક હતો? હા, કહી દો. પેલા જે આપણું જીવન હતું તે બેકાર જીવન હતું. આપણું જીવન હતું તે બંધીવાન હતું, કષ્ટ ભરેલું હતું, સંકટ ભરેલું હતું. આજે આપણને ફૂલ સુવિધાઓ મળી છે. ગાડી, બંગલા, લાડી બધું મળ્યું છે. તો એને જીવવા માટે આપણે બધા અનુકૂળ બનીએ, સાનુકૂળ બનીએ અને જીવવાની જે મજા છે, ખરેખર જે આનંદ મળે એ બીજે કાંઈ નહીં મળે. આ ભારત દેશ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી અધિક છે. તો બધાને મારું આહવાન છે, જીવી લો, માણી લો, મોજ કરી લો. આ લોકશાહી ફરીને નહીં મળે. માટે આને જીવંત રાખવા માટે આપણા લોહીમાં, આપણા રગરગમાં આઝાદીનું સ્રોત. બોલો ભારત માતા કી વંદે.